જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે સાંભળીશું ફાગણ માસના વદ પક્ષની એકાદશી, સર્વે પાપોને હરનાર અને પુણ્ય આપનાર પાપ મોચીની એકાદશી વ્રતકથા. જો તમે પણ ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હો તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખજો. તો ચાલો શરૂ કરીએ એકાદશીની વ્રતકથા. એકાદશીની પૌરાણિક કથા અનુસાર રાજ્યના તમામ લોકો તે દિવસે એકાદશીનો ઉપવાસ કરતા હતા. શહેરના કોઈ પણ વ્યક્તિ કે પ્રાણી તથા પક્ષીને એક પણ અનાજનો દાણો આપવામાં આવતો ન હતો. એકવાર એવું બન્યું કે બીજા ગામમાંથી એક વ્યક્તિ રાજાના દરબારમાં આવ્યો અને નોકરી માટે પ્રાર્થના કરવા લાગ્યો. પછી રાજાએ કહ્યું કે સારું, નોકરી મળી જશે, પરંતુ શરત એ છે કે મહિનામાં 2 એકાદશી વ્રત આવતું હોવાથી આ 2 દિવસે અન્ન મળશે નહીં. રાજાએ નોકરીની આ શરત કહી. પેલા વ્યક્તિએ રાજાની આ શરત સ્વીકારી લીધી. થોડા દિવસ પછી બીજા મહિનામાં જ એકાદશીનું વ્રત હતું. તે દિવસે તેને જમવા માટે અન્ન આપવામાં આવ્યું નહીં. તેને ફળાહાર માટે ફળો આપવામાં આવ્યા. તે શાહી દરબારમાં પહોંચ્યો અને રાજાને કહ્યું કે મહારાજ, આ ફળોના ખોરાકથી મારું પેટ ભરાશે નહીં. મને ખાવા માટે અન્નની જરૂર છે. જો તે ખોરાક નહીં ખાય તો તેનો જીવ નીકળી જશે. તે રાજાની સામે આજીજી કરવા લાગ્યો. ત્યારે રાજાએ તે માણસને નોકરીની શરત યાદ અપાવી. છતાં તે રાજા પાસે ભોજન માંગતો રહ્યો. તેની સ્થિતિ જોઈને રાજાએ તેને ભોજન આપવાનો આદેશ આપ્યો. તેને ભાત, લોટ અને દાળ આપવામાં આવ્યા. ત્યારબાદ તે નદીના કિનારે પહોંચ્યો અને સૌથી પહેલાં તેણે સ્નાન કર્યું અને પછી ભોજન રાંધવાનું શરૂ કર્યું. જ્યારે ભોજન તૈયાર થઈ ગયું ત્યારે તેણે ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, ભોજન તૈયાર છે, આપ જમવા માટે પધારો. તે વ્યક્તિની પ્રાર્થના સાંભળીને ભગવાન વિષ્ણુ તેમના ચતુર્ભુજ સ્વરૂપમાં પીળા વસ્ત્રો પહેરીને પ્રગટ થયા. ત્યારબાદ તે વ્યક્તિએ ભગવાન શ્રી હરિને ભોજન પીરસ્યું. ભગવાન વિષ્ણુ પોતાના ભક્ત સાથે ભોજન કરવા લાગ્યા. ભક્ત સાથે ભોજન કરીને ભગવાનને અપાર આનંદ થયો અને ભક્તને આશીર્વાદ આપીને ભગવાન પોતાના લોકમાં પાછા ફર્યા અને ભક્ત પોતાના કામ પર પાછો જતો રહ્યો. જ્યારે પાછી એકાદશી આવી ત્યારે તે વ્યક્તિ રાજા પાસે ગયો અને તેણે રાજાને કહ્યું કે તેને પહેલી એકાદશી પર તે ભૂખ્યો જ રહી ગયો હતો. તેથી આ વખતે તેને બમણું અન્નની જરૂર છે, કારણ કે તે દિવસે ભગવાને પણ એટલું જ ભોજન કર્યું હતું. આટલા અન્નમાં બંને પેટ ભરીને ભોજન કરી શકતા નથી. તેના શબ્દો સાંભળીને રાજા આશ્ચર્યચકિત થઈ ગયા અને કહ્યું કે તમારી વાત પર વિશ્વાસ નથી આવતો, કારણ કે અમે બધા એકાદશીનું વ્રત કરીએ છીએ, પૂજા પાઠ કરીએ છીએ, પરંતુ આજ સુધી ભગવાને તેમને દર્શન ન આપ્યા. તેના સેવકે રાજાને કહ્યું કે જો તમે વિશ્વાસ ન કરતા હો તો તમે મારી સાથે ચાલો અને તમે સ્વયં જોજો. એકાદશીના દિવસે રાજા એક વૃક્ષની પાછળ છુપાઈ ગયો. નોકરે હંમેશની જેમ નદીમાં સ્નાન કર્યું અને ભોજન તૈયાર કર્યું. તેણે કહ્યું કે ભગવાન, મેં ભોજન તૈયાર કર્યું છે, તમે ભોજન કરી લો. આ વખતે ભગવાન ન આવ્યા. તેણે ઘણીવાર પ્રાર્થના કરી પણ ભગવાન ન આવ્યા. પછી તેણે કહ્યું, જો તમે નહીં આવો તો તે આ નદીમાં કૂદી જશે અને મરી જશે. તેણે ફરીથી ભગવાનને પોકાર કર્યો, પરંતુ ભગવાન ન આવ્યા. તેથી તે નદીમાં કૂદી જવા આગળ વધ્યું. ત્યારે જ ભગવાન પ્રગટ થયા અને તેને રોક્યો. તેઓ તેની સાથે બેઠા અને ભોજન કર્યું. પછી તેને તેમના વિમાનમાં લઈ ગયા અને તેમના નિવાસ સ્થાન વિષ્ણુ લોકમાં ગયા.
એ જોઈને રાજાને સમજાઈ ગયું કે મનની શુદ્ધતા સાથે જ વ્રત અને ઉપવાસનું ફળ મળે છે. ત્યારથી રાજાએ પણ શુદ્ધ હૃદયથી વ્રત અને ઉપવાસ કરવાનું શરૂ કર્યું અને તેમના જીવનના અંતે તેમને સ્વર્ગ મળ્યું. જો તમે અહીંની ત્રણેય કથાઓ ધ્યાનથી સાંભળશો તો હું તમને ખાતરી આપું છું કે તમારા જીવનમાં ક્યારે પૈસાની અછત નહીં રહે. તેનાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે. તો ચાલો બીજી વાર્તા તરફ આગળ વધીએ. અત્યાર સુધી તમે કોમેન્ટમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ લખ્યું ના હોય તો હું તમને ફરીથી વિનંતી કરું છું કે જરૂરથી લખી દેજો. મિત્રો, એક રાજ્યમાં એક રાજા રાજ કરતો હતો. એ રાજ્યમાં બધી પ્રજા સુખી હતી. એકાદશીના દિવસે કોઈ અનાજ વેચતું કે ખરીદતું ન હતું. બધા ફળાહાર કરતા હતા. એકવાર ભગવાન રાજાની પરીક્ષા લેવા માંગતા હતા. ભગવાન એક સુંદર કન્યાનું સ્વરૂપ લઈને રાજાના આવવા જવાના માર્ગ પર બેઠા. પછી રાજા ત્યાંથી પસાર થયો અને તે કન્યાની સુંદરતા જોઈને મોહિત થઈ ગયો. રાજાએ તેને પૂછ્યું, હે સુંદર કન્યા, તમે કોણ છો અને તમે અહીં આ રીતે કેમ બેઠા છો? ત્યારે સુંદર કન્યાનું રૂપ ધારણ કરનાર ભગવાન બોલ્યા, મહારાજ, મારું કોઈ આશ્રય સ્થાન નથી. હું આ શહેરમાં કોઈને જાણતી નથી. હું કોની પાસે મદદ માંગુ? રાજા તેના દેખાવથી મોહિત થઈ ગયો હતો. તેણે કહ્યું કે તમે મારા મહેલમાં આવીને મારી રાણી બનીને રહો. ત્યારે તે સુંદર કન્યા બોલી, હું તમારી વાત સાંભળીશ, પણ તમારે મને તમારા રાજ્યનો અધિકાર સોંપવો પડશે અને એ રાજ્ય પર મારો સંપૂર્ણ અધિકાર હશે. હું જે બનાવીશ તે તમારે ખાવું પડશે. રાજા તેના દેખાવથી ખૂબ જ પ્રભાવિત થયો હતો. તેથી તેણે તેની બધી શરતો સ્વીકારી લીધી. બીજા દિવસે એકાદશી હતી. રાણીએ આદેશ આપ્યો કે અનાજ અન્ય દિવસોની જેમ બજારોમાં વેચવામાં આવે. તેમણે ઘરમાં માંસ, માછલી વગેરે બનાવવા કહ્યું અને રાજાને જમવાનું કહ્યું. આ જોઈને રાજાએ રાણીને કહ્યું, રાણી, આજે એકાદશી છે. હું માત્ર ફળો જ ખાઈશ. પછી રાણીએ શરત યાદ કરાવી અને કહ્યું કે કાં તો ભોજન કરો, નહીં તો હું મોટા રાજકુમારનું માથું કાપી નાખીશ. રાજાએ પોતાની સ્થિતિ મોટી રાણીને કહી. ત્યારે મોટી રાણીએ કહ્યું, મહારાજ, ધર્મ છોડશો નહીં. મોટા રાજકુમારનું માથું આપી દો. પુત્ર ફરીથી મળી જશે, પરંતુ ધર્મ નહીં મળે. તે દરમિયાન મોટો રાજકુમાર રમીને આવ્યો. માતાની આંખોમાં આંસુ જોઈને તેણે રડવાનું કારણ પૂછ્યું. ત્યારે માતાએ તેને આખી પરિસ્થિતિ જણાવી. પછી તેણે કહ્યું કે હું માથું આપવા તૈયાર છું. પિતાના ધર્મની રક્ષા થવી જોઈએ અને જરૂર થશે. ઉદાસ હૃદયથી રાજા રાજકુમારનું માથું આપવા માટે સંમત થયા. રાણીનું વેશ ધારણ કરનાર ભગવાન વિષ્ણુ તેમના અસલી રૂપમાં પ્રગટ થયા અને વાસ્તવિક વાત કહી. રાજન, તમે આ મુશ્કેલ પરીક્ષામાં સફળ થયા છો. ભગવાને રાજી ખુશીથી રાજાને વરદાન માંગવા કહ્યું. ત્યારે રાજાએ કહ્યું, હે પ્રભુ, તમારું આપેલું બધું જ છે, તેથી અમારો ઉદ્ધાર કરો. તે જ સમયે એક વિમાન ત્યાં ઉતર્યું અને રાજાએ પોતાનું રાજ્ય તેના પુત્રને સોંપી દીધું અને તે વિમાનમાં બેસી ગયો અને ભગવાનના પરમધામને પામ્યો. એવું પણ કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ આ વાર્તાને સાચા દિલથી સાંભળે છે તો આવી વ્યક્તિને નરકની સજા ભોગવવી પડતી નથી. મિત્રો, ચાલો હવે આપણે ત્રીજી વાર્તા સાંભળીએ. પ્રિય ભક્તજનો, હવે મનોકામના પૂર્ણ કરનારી તુલસી માતાની સુંદર કથાને સાંભળીએ. દેવ ઉઠી એકાદશીના દિવસે તુલસીજીની આ કથા સાંભળીને વ્રત પૂર્ણ માનવામાં આવે છે. એકવાર માતા લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને પૂછ્યું
હે સ્વામી, તુલસી પાસે દીવો પ્રગટાવવાનું શું મહત્ત્વ છે અને શા માટે દરરોજ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવામાં આવે છે? તેનાથી મનુષ્યને કેવું ફળ મળે છે અને તુલસી પાસે દીવો પ્રગટાવવાની રીત શું છે તથા દીવો કરતી વખતે કયો મંત્ર બોલવો જોઈએ? કૃપયા તમે મને વિસ્તારથી જણાવો. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે, હે દેવી, આજે તમે સમસ્ત માનવ જાતિના કલ્યાણ માટે અતિ ઉત્તમ પ્રશ્ન કર્યો છે. આ પ્રશ્નનો ઉત્તર આપતા પહેલાં હું તમને એક પ્રાચીન કથા કહીશ, જે સાંભળીને તમને બધા પ્રશ્નોના જવાબ મળી જશે. તો તમે આ કથા ધ્યાનથી સાંભળો. માત્ર આ કથાને ધ્યાનથી સાંભળવાથી વ્યક્તિ 100 વર્ષ સુધી તુલસી પાસે દીવો પ્રગટાવવાનું પુણ્ય પ્રાપ્ત કરે છે. ત્યારે માતા લક્ષ્મી કહે છે કે, હે સ્વામી, હું આ કથા સાંભળવા ઉત્સુક છું. કૃપા કરીને આ કથા સંભળાવવાનું શરૂ કરો. પછી ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીને તે વાર્તા સંભળાવવાનું શરૂ કરે છે. હે દેવી, પૂર્વકાળની વાત છે. દક્ષિણ દિશામાં તુંગભદ્રા નામની એક ખૂબ મોટી નદી હતી. આ નદીના કિનારે હરિહરપુર નામનું એક ખૂબ જ સુંદર શહેર હતું. તે નગરમાં કાશી નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તે અત્યંત ગુણવાન, ચરિત્રવાન, ધર્મ કાર્ય કરવાવાળો હતો, જેણે તમામ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો. તેની એક પત્ની હતી, જેને લોકો દુરાચારીની નામે ઓળખતા હતા. તેણી તેના પતિ માટે ક્યારેય ભોજન બનાવતી ન હતી. તે સતત અન્ય સ્ત્રીઓ સાથે ફરતી હતી. તે ક્યારેય તેના પતિ સાથે પ્રેમથી વાત કરતી ન હતી, કારણ કે તેના કર્મ જ તેના નામ પ્રમાણે હતા. તે સદૈવ તેના પતિને અપમાનિત કરતી, પતિને ભયંકર દુઃખ આપતી હતી. તે ક્યારેય તેના પતિ સાથે સૂતી ન હતી. તેણીએ ક્યારેય તેની સાથે પ્રેમથી વર્તાવ કર્યો ન હતો. જ્યારે પણ તેના પતિના મિત્રો અને પરિવારના સભ્યો તેણીના ઘરે આવતા, ત્યારે તે તેમનું અપમાન કરતી હતી અને તેમને ભગાડી દેતી હતી. તે પોતે વાસનાથી પાગલ હતી અને અન્ય વ્યભિચારી સ્ત્રીઓ સાથે સતત ફરતી હતી. તેનું મન તેના પતિના બદલે અન્ય પુરુષો પર કેન્દ્રિત રહેતું હતું. તેણે ક્યારેય તેના પતિ સાથે પ્રેમથી વાત કરી ન હતી, પરંતુ તે અન્ય સુંદર પુરુષો સાથે બેસીને વાતો કરતી હતી. તે અન્ય પુરુષોને આકર્ષવા માટે આકર્ષિત થાય એવો પોશાક પહેરીને ગામમાં ફરવા જતી હતી. કેટલીક વાર તે જંગલમાં ઝાડ નીચે ઊભી રહેતી અને સુંદર પુરુષોની રાહ જોતી હતી, અને તે ત્યાંથી નીકળતા પુરુષોને આકર્ષિત કરતી હતી અને પછી પુરુષ સાથે કામ ક્રીડા કરતી હતી. પછી એક દિવસ તે ચરિત્રહીન સ્ત્રી જંગલમાં ગઈ અને એક ઝાડ નીચે ઊભી રહી. તેનું મન વાસનાથી ભરાઈ ગયું હતું. તે કોઈ સુંદર કામુક પુરુષની રાહ જોઈ રહી હતી, પરંતુ લાંબા સમય પછી પણ કોઈ પુરુષ તે સ્થાન પર ન આવ્યો. તેથી તે ખૂબ જ દુઃખી થઈ ગઈ અને તે તેના પ્રિયજનની શોધમાં અહીં તહીં જોવા લાગી. તે દિવસે તેના તમામ પ્રયત્નો વ્યર્થ ગયા અને તે વિલાપ કરવા લાગી કે અરે, આજે કોઈ સુંદર પુરુષ આ માર્ગ પર આવ્યો નથી. હવે હું મારું કામ કેવી રીતે પૂરું કરીશ? તે મોટેથી વિલાપ કરવા લાગી કે આ રાત કેવી રીતે પસાર થશે. તે જ જંગલમાં એક ભયંકર વાઘ રહેતો હતો. તે પાપી સ્ત્રીનો અવાજ સાંભળીને તેને ખાવા તેની પાસે આવ્યો. તે ભયંકર વાઘને જોઈને તે સ્ત્રીને પરસેવો થવા લાગ્યો અને તે ભયથી ધ્રુજવા લાગી. સ્ત્રી કંઈ કરે તે પહેલાં વાઘે તેને તેના પંજા વડે ઘાયલ કરી દીધી અને સ્ત્રી જમીન પર પડી ગઈ. જમીન પર પડતાની સાથે જ સ્ત્રીએ બૂમ પાડી, અરે વાઘ, તું કેમ અહીં આવ્યો છે? કેમ મને મારે છે? હું અહીં મારા પ્રિયતમને શોધતી હતી. તું મને છોડી દે. મારું ભક્ષણ કરીને તને શું મળશે? તે સ્ત્રીના આ શબ્દો સાંભળીને તે ભયંકર વાઘ એક ક્ષણ માટે થંભી ગયો અને હસવા લાગ્યો.
કે હે દુષ્ટ સ્ત્રી, આજે સર્જનહારે તને મારા ખોરાક તરીકે નિયુક્ત કર્યું છે. મારું કામ તારા જેવા પાપી સ્ત્રીઓને ખાવાનું છે, તો જ મને આ દેહમાંથી મુક્તિ મળશે. તે સ્ત્રી કહેવા લાગી, હે વાઘ, તમે કોણ છો? સાચું કહો, તમારે વાઘ કેમ બનવું પડ્યું? અને તું મારા જેવી સ્ત્રીઓનું ભક્ષણ કેમ કરે છે? પહેલાં મને આખી વાત કહો અને પછી મને ખાજો. પછી તે વાઘ તે સ્ત્રીને કહે છે, હે પાપી, હું તને મારા આગલા જન્મની વાત કહું છું કે મારે વાઘ કેમ બનવું પડ્યું. પ્રાચીન કાળમાં દક્ષિણ દેશમાં મલ્લપહાન નામનું એક સ્થળ હતું. ત્યાં એક નદી હતી. તે નદીના કિનારે મુનિપર્ણ નામની નગરી આવેલી છે. હું એ જ શહેરમાં રહેતો હતો. હું બ્રાહ્મણનો પુત્ર હતો અને નદીના કિનારે બેસીને યજ્ઞ વગેરે કરતો હતો. તે જીવનમાં મેં ઘણા પાપીઓ માટે યજ્ઞો કર્યા. તે પાપીઓના ઘરે મેં ભોજન કર્યું. પૈસાના લોભથી મેં ઘણા પાપીઓ માટે કાર્યો કર્યા. મેં તે વસ્તુઓનું દાન પણ સ્વીકાર્યું જે બ્રાહ્મણે ન લેવું જોઈએ. હું બીજાઓ પાસેથી પૈસા લેતો હતો પણ ક્યારે પાછો આપતો ન હતો. આ પાપ કર્યાને ઘણા વર્ષો વીતી ગયા હતા અને હું વૃદ્ધ થઈ ગયો. મારા વાળ સફેદ થઈ ગયા હતા. મારી આંખો સૂજી ગઈ હતી. મારા મોંમાં બધા દાંત પડી ગયા હતા, પણ મને દાન લેવાની આદત ન છૂટી. પછી એક દિવસ પૈસાના લોભમાં હું નદી કિનારે ગયો અને બીજા ધૂર્ત બ્રાહ્મણો સાથે મળીને ખોટા મંત્રો અને શબ્દો બોલીને લોકોને છેતર્યા. અમે દેવી દેવતાઓની પૂજા કરી, કર્મકાંડ કર્યા વિના અને પુષ્કળ પૈસા દાનમાં લીધા. પછી તે જ જગ્યાએ એક બીમાર કૂતરો મારો પગ કરડી ગયો અને હું બેભાન થઈ ગયો અને તે જ ક્ષણે મેં મારો જીવ ગુમાવ્યો. ત્યારબાદ તે જગ્યાએ યમના 2 દૂતો આવ્યા અને મને પકડીને યમપુરી લઈ ગયા. ત્યાં યમરાજે ચિત્રગુપ્તને મારા કાર્યોનો હિસાબ પતાવવાનું કહ્યું. ત્યારે ચિત્રગુપ્તે કહ્યું, હે ધર્મરાજ, આ બ્રાહ્મણે ઘોર પાપ કર્યું છે. બીજાને જૂઠું બોલીને ધન લૂંટ્યું છે. પૂજા કરવાને બદલે ખોટા મંત્રો બોલીને તેણે ભગવાનનું અપમાન કર્યું છે. એટલા માટે આ પાપી બ્રાહ્મણ નરકમાં જવાને લાયક છે. ત્યારબાદ યમરાજે તેના દૂતોને આદેશ આપીને મને નરકની આગમાં ફેંકી દીધો. અનેક વર્ષો સુધી નરકની સજા ભોગવ્યા પછી મને વાઘનું શરીર મળ્યું અને હું આ દુર્ગમ વનમાં રહેવા લાગ્યો. મેં મારા આગલા જન્મના પાપોને યાદ કરીને હું ક્યારેય મહાત્મા, સંત પુરુષ કે સતી સ્ત્રીઓને ખાતો નથી. હું માત્ર પાપીઓ, દુષ્કર્મીઓ અને વ્યભિચારી સ્ત્રીઓને જ ખાઉં છું, જેથી મને પાપોમાંથી મુક્તિ મળે. આ રીતે વાઘે તેના આગલા જન્મની વાર્તા સંભળાવી અને સ્ત્રીને કહ્યું કે હે પાપી, તારું વર્તન વેશ્યા જેવું છે. તું તારા પતિને છોડીને આ જંગલમાં અન્ય પુરુષો સાથે મોજ કરવા આવી છે. તેથી જ આજે તમે ચોક્કસપણે મારો ખોરાક બની જશો. આટલું કહીને વાઘે તે પાપી સ્ત્રીને તેના તીક્ષ્ણ નખથી કાપી નાખી અને તેને ખાઈ ગયો. ત્યારબાદ યમના 2 દૂત તે જગ્યાએ આવ્યા અને તે પાપી સ્ત્રીને ઉપાડીને યમપુરીમાં લઈ ગયા. ત્યાં તેને યમરાજની સામે ઊભી રાખવામાં આવી. પછી ચિત્રગુપ્તે તે સ્ત્રીનો હિસાબ લેતા તેણે યમરાજને કહ્યું, હે ધર્મરાજ, આ સ્ત્રી બહુ પાપી સ્ત્રી છે. તેણે ઘણું પાપ કર્યું છે. તેણે વ્યભિચાર કર્યો છે. તેણે ક્યારેય તેના પતિની સેવા કરી નથી. તે તેના પતિને ભૂલીને અન્ય પુરુષો સાથે આનંદ માણતી હતી. આ સાંભળીને યમરાજે તે સ્ત્રીને અગ્નિથી ભરેલા તળાવમાં ફેંકી દેવાનો આદેશ આપ્યો. ઘણા વર્ષો સુધી તે તળાવમાં તેને રાખવામાં આવી. પછી તેણીને બહાર કાઢીને રાવ નામના નરકમાં ફેંકી દેવામાં આવી. આ રીતે તેણીને ઘણા વર્ષો સુધી અલગ અલગ નરકોમાં રાખવામાં આવી. નરકમાં કષ્ટ ભોગવ્યા બાદ તે મહાન પાપી સ્ત્રી
પૃથ્વી પર ફરીથી આવીને તેણીએ ચાંડાલ તરીકે જન્મ લીધો. ચાંડાલના ઘરે જન્મ્યા પછી તેણીએ ફરીથી ઘણા પાપો કરવા માંડ્યા. વ્યભિચાર કરવાનું શરૂ કર્યું. ઘણા પાપી પુરુષો સાથે ફરવા માંડ્યું અને પછી થોડા સમય પછી તેને આગલા જન્મના પાપોને લીધે તેણીને રક્તપિત્ત થયો. ભયંકર પીડા થવા લાગી. તેના શરીરના અંગો બળવા લાગ્યા. તેની આંખો દુખવા લાગી. તે આ દર્દ સહન કરીને દિવસો પસાર કરવા લાગી. પછી એક દિવસ તે તીર્થમાં સ્નાન કરવાના હેતુથી અંતાપુર ગઈ. ત્યાં તે એક આશ્રમના બહાર નિવાસ કરવા લાગી. આશ્રમમાં એક તુલસીનો છોડ હતો, જ્યાં તે રહેવા લાગી. અન્ય મહિલાઓને તુલસીના છોડ પાસે દીવો કરતી જોઈને તે પાપી સ્ત્રીએ પણ આવું જ કર્યું. તેણે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવ્યો અને તે જ રાત્રે તેનું મૃત્યુ થયું. અને યમરાજના 2 દૂત તેને લઈ જવા માટે ત્યાં જ આવ્યા. જેમ જ યમના દૂતો તે પાપી સ્ત્રીને ફાંસામાં બાંધીને લઈ જવા લાગ્યા કે તરત જ ભગવાન વિષ્ણુના 2 પાર્ષદ તે જગ્યાએ દેખાયા અને તે દૂતોને રોક્યા અને કહ્યું, હે દૂતો, તમે આ સ્ત્રીને છોડી દો. આ સ્ત્રી નરક જવા માટે યોગ્ય નથી. હે યમના દૂતો, તમે કોના આદેશથી આ અધર્મ કરી રહ્યા છો? ત્યારે યમના દૂતો કહેવા લાગ્યા, અમે યમરાજના આદેશથી આ પાપી સ્ત્રીને ઉઠાવીને લઈ જવા આવ્યા છે. પરંતુ હે વિષ્ણુના પાર્ષદો, તમે કયા કારણથી અમને રોકી રહ્યા છો? આ સ્ત્રી અત્યંત પાપી છે. તેને નર્કમાં લઈ જવાની આજ્ઞા મળી છે. પછી પાર્ષદો કહેવા લાગ્યા, હે યમના દૂતો, આ સ્ત્રી તો વિષ્ણુ ભક્ત છે. આ નર્ક જવા યોગ્ય નથી. તેણે સાંજના સમયે તુલસી પાસે દીવો પ્રગટાવ્યો છે. આ કારણે તેના તમામ પાપ નાશ પામ્યા છે. તેથી હવે તે નરકમાં જવાને પાત્ર નથી. તે સ્વર્ગમાં જવાને પાત્ર બની ગઈ છે. પાર્ષદોની વાત સાંભળીને તે યમદૂતોએ તે સ્ત્રીને તે જગ્યાએ ફરીથી છોડી દીધી અને યમલોકમાં પાછા ફર્યા. ત્યાં તેઓ યમરાજને મળ્યા. ભગવાન વિષ્ણુને આખી વાર્તા સંભળાવી. પછી ભગવાન વિષ્ણુના પાર્ષદો તે સ્ત્રીને દિવ્ય વિમાનમાં સ્વર્ગમાં લઈ ગયા. ભગવાન વિષ્ણુ કહે છે, હે દેવી લક્ષ્મી, આ રીતે તે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી વ્યક્તિના તમામ પાપો નાશ પામે છે. જે સ્ત્રી રોજ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવે છે તે ભાગ્યશાળી બને છે અને તેના પૂર્વજન્મોના તમામ પાપોનો નાશ થાય છે. સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુ કહે છે કે હજારો અમૃતના ઘડાઓથી સ્નાન કર્યા પછી પણ શ્રી હરિને એટલો સંતોષ નથી મળતો જેટલો મનુષ્ય દ્વારા તુલસીનું એક પાન ચડાવવાથી મળે છે. 1000 ગાય દાનથી માનવ જે ફળ પ્રાપ્ત કરે છે તેટલું જ પરિણામ તુલસીના પાનનું દાન કરવાથી મળે છે. મૃત્યુ સમયે મોઢામાં તુલસીના પાન રાખવાથી વ્યક્તિ બધા પાપોમાંથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે. હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્ત્વ છે. તેની પૂજા સૌપ્રથમ ભગવાન વિષ્ણુએ કરી હતી. પ્રિય ભક્તો, ચાલો હવે આપણે એકાદશી માતાની કથા સાંભળીએ. આ કથાને સાંભળ્યા બાદ જ એકાદશીના વ્રતને પૂર્ણ માનવામાં આવે છે. એકવાર એક વૃદ્ધ માતાએ એકાદશી પર ઉપવાસ રાખ્યો. ખૂબ જ ભક્તિ સાથે ઘરે એકાદશીની પૂજા કરી. તે વૃદ્ધ હતી. તેને વૃદ્ધાવસ્થામાં આવી કોઈ વસ્તુ જોઈતી ન હતી. જે પણ એકાદશી પર ઉપવાસ કરે છે તેને શ્રી હરિ વિષ્ણુની કૃપા પ્રાપ્ત થતી હોય છે. તેથી વૃદ્ધ માતા પોતાના બાળકોની ખુશી માટે ખૂબ જ ઉપવાસ કરતી હતી. તે આખો દિવસ ખૂબ જ સખત ઉપવાસ કરતી હતી અને કોઈક રીતે તેની તરસ અટકાવતી હતી. કારણ કે એકાદશીના ઉપવાસ દરમિયાન તે પાણીનું એક ટીપું પણ લેતી નહોતી. તે બીજા દિવસે એટલે કે બારસના દિવસે પાણી પીને પોતાનો ઉપવાસ પૂરો કરતી હતી.
તેમણે આખો દિવસ પોતાના મનને કોઈક રીતે સંયમિત રાખ્યું, પૂજા પાઠ કર્યા, વ્રતની કથા વાંચી અને પછી પંડિતજીને માટીના વાસણમાં પાણી આપ્યું અને મોસમી ફળો એક ટોપલીમાં મૂકીને ફળદાન કર્યું તથા સાકર આપી. ગરમીને કારણે તે ખૂબ જ અસ્વસ્થ અનુભવી રહી હતી. તે વૃદ્ધ સ્ત્રીએ ભૂખ્યા અને નિર્જલીકૃત થઈને ઉપવાસ કર્યો હતો અને તે પણ વધુ તરસ અનુભવી રહી હતી. તેથી તેણે વિચાર્યું કે કદાચ તે પાણીમાં બેસીને તેને થોડી શાંતિ આપશે. આમ વિચારીને તે પાણીમાં બેસી ગઈ. તે વારંવાર પાણીથી મોં ધોતી અને હાથ ધોતી. પછી ક્યાંક તેને થોડીક શાંતિ મળી તો બીજી તરફ સૂર્યનો પ્રકાશ તેજ હતો. તેથી વૃદ્ધ માતાનું મોં વારંવાર સુકાઈ જતું હતું. વૃદ્ધ માતા ખૂબ જ બેચેન થઈ રહી હતી. એક તો વૃદ્ધાવસ્થા હતી અને બીજી ભારે ગરમી હતી. વૃદ્ધાવસ્થાની સ્થિતિ એવી છે કે તેને સહન કરવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. હવે કોઈક રીતે આખો દિવસ કપાઈ ગયો હતો. હવે વૃદ્ધ માતાની સામે પહાડ જેવી લાંબી રાત હતી, જેને કાપવી ખૂબ જ મુશ્કેલ લાગતી હતી. ખાટલા પર પડેલી માતાને કોઈ પ્રકારની શાંતિ મળી ન રહી હતી. ગળું વારંવાર તરસને લીધે સુકાઈ રહ્યું હતું અને તે બેચેન થઈ રહી હતી. અને તે વૃદ્ધ સ્ત્રી વારંવાર પડખું બદલી રહી હતી. ઘણી વખત તે ઉઠીને ઘરની બહાર જતી અને પછી અંદર આવતી. તેને ના તો ઘરમાં શાંતિ મળતી કે ના તો ઘરની બહાર શાંતિ મળતી હતી. તે ઘરની બહાર સૂતા સૂતા એકાદશી માતાને યાદ કરી રહી હતી અને વિચારી રહી હતી કે હે માતા, તમે મારી લાજ રાખજો. તમે મને શક્તિ આપજો જેથી હું ઉપવાસ પરિપૂર્ણ કરી શકું અને આ પહાડ જેવી રાત શાંતિથી પસાર કરી શકું. તરસને કારણે વૃદ્ધ માતાની બેચેની વધી રહી હતી. તેમણે ધીરજ રાખવા માટે ઘણો પ્રયાસ કર્યો, પરંતુ આખરે તેમની ધીરજ ખૂટી ગઈ અને તેઓ ગભરાઈને તરસના લીધે ચીસો પાડી ઉઠ્યા, બચાવો, બચાવો. અને વૃદ્ધ માતાની ચીસો સાંભળીને તેમના પરિવારના તમામ સભ્યો તેમની આસપાસ ભેગા થઈ ગયા અને વૃદ્ધ માતાની ખાટલી પાસે પહોંચ્યા. ત્યારબાદ વૃદ્ધ માતાને પૂછ્યું, માજી, શું થયું? તમે કેમ ચીસો પાડી રહ્યા છો? અને જ્યારે તમે વ્રત કરી શકતા નથી તો વૃદ્ધાવસ્થામાં આટલું કઠિન વ્રત શા માટે રાખો છો? માજી, જ્યારે શરીરમાં તાકાત હોય ત્યારે જ તો ભક્તિ થઈ શકશે. તમે પાણી પી લો. વૃદ્ધ માતાએ તેના પરિવારના સભ્યોને કહ્યું, તમે લોકો ઝડપથી મારી છાતી પર ઠંડા પાણીનો ઘડો મૂકો. ત્યારે તેમના પુત્રએ દોડીને દાદીની છાતી પર ઠંડા પાણીનો ઘડો મૂક્યો. ત્યાર પછી થોડી રાહત મળી અને જ્યારે તેમને રાહત મળી ત્યારે તેમણે થોડીવાર માટે આંખો બંધ કરી. આ બાજુ એકાદશી માતા વિચારવા લાગી કે આ છે તો વૃદ્ધ માતા, પરંતુ તેઓ સાચા અને કઠિન નિયમો સાથે મારો ઉપવાસ રાખે છે. એકાદશી માતાએ જઈને તેમનું પરીક્ષણ કરવું જોઈએ એમ વિચારીને અડધી રાત્રે મરઘી તરીકે પોકાર કરવાનું શરૂ કર્યું. મરઘીનો અવાજ સાંભળીને વૃદ્ધ માતા ઝડપથી ઊભી થઈ ગઈ અને બહાર ગઈ અને આકાશ તરફ જોયું, પરંતુ આકાશમાં ક્યાંય તેમને સવારનો તારો દેખાયો નહીં. હવે તેઓ આશ્ચર્ય કરવા લાગ્યા કે આ મરઘી કેમ અને કેવી રીતે બોલી. હવે તેનું મન થોડું વધારે ઉત્તેજિત થવા લાગ્યું. આખરે તેણે દ્રઢ નિશ્ચય કર્યો કે હવે હું આ વ્રત પૂરું કરીને જ રહીશ. ભલે ઉપવાસ પૂરો થાય ત્યાં સુધી મારો જીવ જ કેમ નીકળી ના જાય. મનમાં આવા મક્કમ નિર્ણય સાથે તે પથારીમાં પાછા આવીને સૂઈ ગયા. થોડા સમય પછી જ્યારે એકાદશી માતા તેને ફરીથી ચકાસવા માંગતી હતી ત્યારે તેણે એક નાની છોકરીનું સ્વરૂપ ધારણ કર્યું અને એક ગ્લાસમાં મીઠા પાણી સાથે તેના માથા પાસે ઊભી રહી અને મોટેથી કહ્યું, દાદીજી,
સવાર થઈ ગઈ છે, હાથ મોં ધોઈ લો અને શરબત પીઓ. પહેલાં તો શરબતથી ભરેલો ગ્લાસ જોઈને વૃદ્ધ માતાનું મન લલચાઈ ગયું. તરસના કારણે તેમનું ગળું સુકાઈ રહ્યું હતું. પછી તેને અચાનક યાદ આવ્યું કે તે એકાદશીનો ઉપવાસ કરી રહી છે. પછી તેણે વિચાર્યું કે તે આ શરબતને કોઈ પણ સંજોગોમાં પી શકતી નથી, અને પછી તે શાંતિથી તેના ખાટલા પર સૂઈ ગઈ. ત્યારે તેને ઊંઘ આવી ગઈ અને તેમને લાગ્યું કે જાણે તેને પાણીથી ભરેલા કૂવામાં નાખી દીધું હોય. તે ઘણા સમય સુધી કૂવામાં હાથ પગ ચલાવતી રહી, પરંતુ તે દરમિયાન તેણીએ તેના મોંમાં પાણીનો એક ટીપું પણ જવા દીધું નહીં, કારણ કે તેણીનો એકાદશીનો ઉપવાસ હતો અને તેણીએ દૃઢ નિશ્ચય સાથે ઉપવાસ રાખ્યો હતો. થોડા જ સમયમાં તેને લાગ્યું કે તેની સામે અગ્નિ બળી રહી છે અને તેના કારણે ખૂબ જ ગરમી લાગી રહી હતી, અને તેઓ તરસના કારણે તેનો જીવ નીકળવા લાગ્યો. પરંતુ આ બધા પછી પણ વૃદ્ધ માતાએ પાણીનો એક ટીપું પણ પીધું નહોતું. તે માત્ર ખાટલા પર બેઠા અને એકાદશી માતાનું ધ્યાન કરતી રહી. આ જાણીને કે સવાર થવામાં થોડો જ સમય છે, તે ખૂબ સંતોષ સાથે આમ તેમ ફરવા લાગી. એકાદશી માતા અત્યાર સુધીમાં આ ખૂબ સારી રીતે સમજી ગઈ હતી કે આ વૃદ્ધ માતાની કોઈ પણ રીતે તેમના વ્રત તોડશે નહીં. તેઓ તેમના સત્ય વ્રતને સારી રીતે સમજી ગયા હતા. હવે સવાર થઈ ગઈ હતી. વૃદ્ધ માતાએ સ્નાન કર્યું અને ભગવાન શ્રી હરિની પૂજા કરી. પછી એકાદશી માતાની કથા સાંભળીને બ્રાહ્મણોને દક્ષિણા આપીને ભોજન આપવામાં આવ્યું. ત્યાર પછી તેઓએ પાણી પીધું. છોકરીઓને ખવડાવ્યા બાદ વૃદ્ધ માતાએ પોતે ભોજન લીધું અને તેની અસરથી વૃદ્ધ માતાની ઉંમરમાં વધારો થયો. તેમનો પરિવાર ખૂબ જ સમૃદ્ધ બની ગયો હતો. હવે તેમના ઘરમાં કોઈ અછત નહોતી. તેમનું ઘર દરેક પ્રકારની સુખ સુવિધાઓથી ભરેલું હતું. પૌત્ર પૌત્રીઓથી તેમનું ઘર ભરાઈ ગયું અને તે દિવસથી તેમણે 12 મહિનાની એકાદશીનો ઉપવાસ કરવાનું શરૂ કર્યું. અને એકાદશી માતાના વ્રતના કારણે આ જગતમાં તમામ પ્રકારના સુખ ભોગવીને પછી તે વૃદ્ધ માતા આખરે ભગવાન વિષ્ણુના નિવાસ સ્થાને ગયા. એકાદશી માતાએ વૃદ્ધ માતા અને તેમના પરિવારને હર્યું ભર્યું કર્યું. તેવી જ રીતે આપણા બધાની મનોકામનાઓ પૂરી કરે. પ્રેમથી બોલો જય લક્ષ્મીમાં. મિત્રો, જો કથા બોલતી વખતે મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં શ્રી હરિ વિષ્ણુ જરૂરથી લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.